જામનગરથી સમાચાર જામનગરની અંદર ભાજપના ઉમેદવાર દ્વારા નામાંકન પત્ર ભરવામાં આવ્યું છે। ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા નામાંકન પત્ર આજે ભરી દેવામાં આવ્યું છે। કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને તેમના દ્વારા પણ વિજય મુહૂર્તની અંદર ફોર્મ ભરવામાં આવ્યું છે। પૂનમબેન માડમે પણ આજે ઉમેદવારી પત્ર ભરી દીધું છે। રાજ્ય સરકારના દંડક જગદીશ મકવાણા પણ તેઓની સાથે ખાસ હાજર રહ્યા હતા। માતાના આશીર્વાદ તેઓએ લીધા હતા અને ત્યારબાદ પૂનમબેન માડમ દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે। કેબિનેટ મંત્રી પૂર્વ આરસી ફળદુ પણ તેઓની સાથે ખાસ હાજર રહ્યા હતા। આ તમામ લોકોની ઉપસ્થિતિમાં તેમના દ્વારા જામનગર બેઠક પર ઉમેદવારી પત્ર ભરવામાં આવી ચૂક્યું છે। તો પૂનમબેન માડમે પણ આજે વિજય મુહૂર્તની અંદર ઉમેદવારી પત્ર ભરી દીધું છે। જામનગરમાં કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને તેમના દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે। अनेक भाजपना नेताओं पण तेओनी साथे उपस्थित रह्या हता। प्रथम तेमना द्वारा तेमनी माताना आशीर्वाद लेवामां आव्या हता अने त्यारबाद पूनमबेन माडमे उमेदवारी पत्र भर्युं छे। पूर्व केबिनेट मंत्री आरसी फळदु पण तेओनी साथे खास हाजर रह्या हता। तो आ तमाम लोकोनी उपस्थितिमां पूनमबेन माडमे पण हवे उमेदवारी पत्र आजे अंतिम तारीखे भरी दीधुं छे। पूनमबेन माडमे विजय मुहूर्तनी अंदर 19મી तारीख एटले के आजे विजय मुहूर्त में उम्मीदवारी पत्र भर्યું છે। राज्य सरकारना दंडक जगदीश मकवाणा पण त्यां उपस्थित जोवा मळ्या। सौ प्रथम माताना आशीर्वाद पूनमबेन माडमे लीधा हता अने त्यारबाद कलेक्टर कचेरी खाते पहोंची अने तेमना द्वारा उम्मीदवारी पत्र भरवामां આવ્યું હતું। तो साथे अनेक भाजपना नेताओं पण त्यां उपस्थित जोवा मळ्या हता। पूर्व केबिनेट मंत्री आरसी फळदु पण त्यां विशेष उपस्थित रह्या हता।